નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે વડોદરાની, અદાણીની, સહારાની. વાત એટલા માટે કરવી પડે છે કે હમણાં કોર્ટમાં કેટલીક જે એફિડેવિટ કરવામાં આવી છે, જે સહારાનો કેસ ચાલી રહ્યો છે અલગ અલગ જમીનોની, તો એની જે હરાજી કરવાની છે, હરાજી કરીને અથવા તો કોઈ કંપની લઈ લે તો એની જે કિંમત નક્કી કરવાની છે, એ બધી જ બાબત રહી છે. અને એફિડેવિટમાં કેટલીક બાબતો એમાં રજૂ કરવામાં આવી છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે વડોદરાની જે સહારાની જમીન જે છે એ 400 કરોડ રૂપિયા જેવી થાય છે. એ જમીન અદાણીને આપી દેવાની હિલચાલ ચાલુ થઈ છે. તો એની સામે વડોદરામાં વિરોધ થઈ રહ્યો છે. અને વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે આ જે જમીન છે એ ખરેખર તો સરકારી જમીન છે, સરકારશ્રી થઈ ગઈ છે. અને સહારાએ એવું બતાવ્યું છે કે આ જમીન અમારી છે. તો આ જે આખી બાબત ઊભી થઈ છે એના માટે સમગ્ર મામલો આજે થોડી વાર પહેલા, અડધો કલાક પહેલા જ કલેક્ટર કચેરી સામે મામલો લઈ જવામાં આવ્યો છે અને ત્યાં રજૂઆત પણ કરવામાં આવી છે. અને રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં વડોદરાની જે જમીન છે એ જમીન સરકારની જમીન છે, એ કોઈ પણ હિસાબે એની વેચાણ કરીને અદાણીને આપી શકાય નહીં. એમાંથી જે કંઈ પૈસા આવે એના જે રોકાણકારો છે એ રોકાણકારોને પૈસા આપવામાં આવે, એવી રજૂઆત આજે કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે. અને રજૂઆત જે કરનાર છે ત્યાં ઘણા લાંબા સમયથી લડી રહ્યા છે સહારાના અન્યાય સામે, સહારાની લૂંટ સામે, સહારાએ કરેલી છેતરપિંડી સામે. ઇન્દ્રવદન રાઠોડભાઈ કે જે આ મામલો ઘણા સમયથી લડી રહ્યા છે વડોદરામાં અને બીજા બધા વિસ્તારોમાં પણ, તો એમની સાથે આપણે વાત કરીશું. તમારું સ્વાગત છે ઇન્દ્રવદનભાઈ ધ ગુજરાત રિપોર્ટમાં. આભાર. તો તમે અત્યારે કલેક્ટર કચેરીએ ઊભા છો અને કલેક્ટરની હવે આવેદનપત્ર આપીને રજૂઆત કરીને કે ભાઈ આ કોઈ પણ હિસાબે સહારાની જમીન છે એનું વેચાણ ન થવું જોઈએ, કારણ કે સરકારી જમીન છે એવી આપણે જે ફોન ઉપર જે વાત થઈ એ પ્રમાણે તમે કહ્યું હતું. તો શું છે આખો મામલો, શું છે કે આ જમીન શું છે અને કઈ રીતે અદાણીને આપી દેવાની આવી છે, સહારા શું કરી રહી છે, સહારાની ચાલ કેવી છે, સરકારની ચાલ કેવી છે, સરકાર કઈ રીતે એમાં મદદરૂપ થઈ રહી છે, એ બધી વાત કરશો. એ પહેલા તમે કલેક્ટરને શું રજૂઆત કરી એની થોડી વાત કરો તો વધારે સારું રહેશે. નમસ્કાર, હું ઇન્દ્રવદન રાઠોડ, રંગદે બસંતી. આજરોજ વડોદરા કલેક્ટર કચેરીએ આવીને વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગણી કરેલી છે. જે જમીન શ્રી સરકાર થયેલી છે અને હાલમાં 7/12 ઉતારામાં પણ શ્રી સરકાર બોલી રહી છે, તે સહારા ઇન્ડિયાની જમીન ગયા મહિને સહારાના એક ડાયરેક્ટર દેવેન્દ્ર કુમાર શ્રીવાસ્તવ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ સાથે સહારાની મિલકતો અદાણીને વેચવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેમાં વડોદરા ખાતેની શ્રી સરકાર થયેલી જમીનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે અમોએ વડોદરા કલેક્ટર સમક્ષ લેખિત માંગણી કરેલી છે કે રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર સહારા ઇન્ડિયા દ્વારા આજરોજ સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવેલી છે અને આ જમીનનું બારોબાર વેચાણ કરવાની તજવીજ કરવામાં આવી રહી છે. ત્યારે સહારાના ડાયરેક્ટર દેવેન્દ્ર કુમાર શ્રીવાસ્તવની વિરુદ્ધમાં છેતરપિંડીના આરોપસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી મેં માંગણી કરેલી છે. બરાબર છે. હા, તો તમે એ માંગણી કરી છે અને માંગણી તમારી પણ વાજબી છે. તો જે આખી સહારાની જે રજૂઆતો કરી છે, રજૂઆત અને એ શું ડોક્યુમેન્ટ છે એ આપણે ઇન્દ્રવદનભાઈ આપણે મોકલી આપેલા છે. તો પેલા એ ડોક્યુમેન્ટ શું છે એની પણ આપણે ચર્ચા કરી, એ પણ બતાવીએ કે આ કઈ રીતની એ જમીન છે અને કઈ રીતના એને આપવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. તો આ બધી બાબતો જે છે આપણે પેલા એમની પાસેથી સમજી લઈએ કે આ આખો મામલો શું છે. તો એ પેલાથી બતાવતા જશો કે આ શું છે મામલો. સહારા ઇન્ડિયા દ્વારા જે જમીન ટાઉનશીપ બનાવવાના નામે 2003-04માં વડોદરા કલેક્ટરશ્રીની પરમિશન સાથે વેચાણ કરવામાં આવેલી હતી, પરંતુ સમય મર્યાદામાં ખેતીની જમીન બિનખેતી ન કરતા અમોએ શરત ભંગની ફરિયાદ કરતા વાઘોડિયા મામલતદારમાં કેસ ચાલતા વાઘોડિયા મામલતદાર દ્વારા વડોદરા ખાતેની સહારા ઇન્ડિયાની 120 એકર જમીન શ્રી સરકાર કરવાનો ઓર્ડર કરેલો. 2021માં આ ઓર્ડરની સામે સહારા ઇન્ડિયા નાયબ કલેક્ટર જમીન સુધારણા વડોદરા ખાતે અપીલમાં ગયા હતા. આ બંને કેસમાં
સુનાવણી થતા નાયબ કલેક્ટર જમીન સુધારણા દ્વારા વાઘોડિયા મામલતદારનો ઓર્ડર ગ્રાહ્ય રાખીને સહારાની અપીલ રદ કરવામાં આવી હતી અને આ આખો મામલો સહારા ઇન્ડિયા દ્વારા હાલમાં ગુજરાત મહેસૂલ પંચ લાલ દરવાજા અમદાવાદ ખાતે અપીલ કરવામાં આવેલી છે અને ત્યાં હાલમાં સુનાવણી ચાલુ છે. આમ હાલમાં આ જે જમીન છે તે સરકારના નામે બોલાઈ રહી છે. રોકાણકારો જોડે છેતરપિંડી કરનાર સહારા ઇન્ડિયા દ્વારા વડોદરા ખાતે સહારા સિટી હોમ્સ બનાવવાના નામે 120 એકર જમીન પાણીના ભાવે ખરીદવામાં આવેલી હતી, પરંતુ સહારા ઇન્ડિયા દ્વારા દેશના કોઈ પણ કાયદા કાનૂનની પરવા કર્યા વિના પોતાને મન માફક આવે એ પ્રમાણે કાર્યપ્રણાલી કરતા હતા, જેનું એક ઉત્તમ ઉદાહરણ આ સહારા ઇન્ડિયાની 120 એકર જમીન છે. અમારા ધ્યાનમાં આ મામલો આવતા અમે વડોદરા કલેક્ટરને ફરિયાદ કરી હતી કે આ જમીનમાં શરત ભંગ થઈ રહ્યો છે અને હાલમાં પણ સહારા ઇન્ડિયા દ્વારા આ જમીન પર ટાઉનશીપ બનાવવાના નામ પર કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી, ત્યારે આ જમીન નિયમ અનુસાર શ્રી સરકાર કરવામાં આવે. અમારી ફરિયાદના આધારે વડોદરા કલેક્ટર દ્વારા આ આખો મામલો વાઘોડિયા મામલતદારને સુપ્રત કરવામાં આવ્યો હતો અને વાઘોડિયા મામલતદાર કૃષિ પંચ દ્વારા વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા ખાતે સિકંદરપુરા અને જયસિંહપુરા ખાતે આવેલી 120 એકર જમીનનું શ્રી સરકાર કરવાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમારા લેખિત પુરાવાના આધારે વાઘોડિયા મામલતદાર દ્વારા 2021માં આ જમીન શ્રી સરકાર કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો અને 7/12ના ઉતારામાં આની નોંધ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. સહારા ઇન્ડિયા દ્વારા આ મામલે નાયબ કલેક્ટર જમીન સુધારણા શાખા વડોદરા ખાતે અપીલ કરવામાં આવી હતી, જેમાં એક અપીલમાં નાયબ કલેક્ટર દ્વારા સુનાવણી કર્યા વિના જ મેરિટના આધારે વાઘોડિયા મામલતદારનો ઓર્ડર ગ્રાહ્ય રાખીને આ જમીન શ્રી સરકાર કાયમ કરવાનો ઓર્ડર કર્યો હતો, જ્યારે કે બીજા એક મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સહારા ઇન્ડિયાને વારંવાર તક આપવા છતાં પોતાનો પક્ષ રજૂ ન કરતા અમારી રજૂઆતને ધ્યાને રાખીને ડોક્ટર વી.કે. જોશી નાયબ કલેક્ટર જમીન સુધારણા શાખા વડોદરા દ્વારા વાઘોડિયા મામલતદારનો જે હુકમ હતો શ્રી સરકારનો તેને ગ્રાહ્ય રાખવામાં આવ્યો હતો. આમ બંને કેસમાં સહારા ઇન્ડિયાની 120 એકર જમીન શ્રી સરકાર કરવાનો ઓર્ડર ગ્રાહ્ય રાખવામાં આવતા સહારા ઇન્ડિયા દ્વારા આ આખો મામલો ગુજરાત મહેસૂલ પંચમાં લઈ જવામાં આવ્યો અને હાલમાં ગુજરાત મહેસૂલ પંચ લાલ દરવાજા અમદાવાદ ખાતે સુનાવણી ચાલુ છે. ત્યારે દેશના રોકાણકારો જોડે છેતરપિંડી કરનાર સહારા ઇન્ડિયાના ડાયરેક્ટરો આજે સરકાર જાણે છેતરપિંડી કરતા હોય તેવું કૃત્ય કરવામાં આવ્યું છે. સહારા ઇન્ડિયાની 88 મિલકતો અડાની ગ્રુપને વેચાણ કરવા માટે એક એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે અને તેની મંજૂરી આપવામાં આવે એવી એક એફિડેવિટ સહારા ઇન્ડિયા કોમર્શિયલ કોર્પોરેશન લિમિટેડના ડાયરેક્ટર દેવેન્દ્ર કુમાર શ્રીવાસ્તવ દ્વારા માનનીય સુપ્રીમ કોર્ટમાં મૂકવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે વડોદરા ખાતેની 120 એકર જમીન જે હાલમાં શ્રી સરકાર થયેલી છે અને સરકારના નામે બોલાઈ રહી છે એ મિલકતનો પણ ઉલ્લેખ એ એફિડેવિટમાં કરવામાં આવ્યો છે. એટલે કે સરકારી જમીન બારોબાર અડાનીને વેચવાનું ગેરકાયદેસર કૃત્ય સહારા ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમો ઇન્દ્રવદન રાઠોડ રંગે બસંતી રોકાણકારોના હિતમાં અને સરકારના હિતમાં વડોદરા કલેક્ટર સાહેબને આજે રૂબરૂ મુલાકાત કરીને
આ સમગ્ર મામલે સરકાર સાથે છેતરપિંડી કરનાર દેવેન્દ્ર કુમાર શ્રીવાસ્તવ, ડાયરેક્ટર સહારા ઇન્ડિયા કોમર્શિયલ કોર્પોરેશન લિમિટેડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરેલ છે. ઓકે, તો તો ત્યાં જે કલેક્ટરે શું કહ્યું તમને? કલેક્ટરે કોઈ પ્રત્યાઘાત આપ્યો છે? કલેક્ટર રૂબરૂ મળ્યા છે કે ત્યાં અધિકારીઓને આપવામાં આવ્યું છે આવેદનપત્ર? અમે આજે વડોદરા કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત કરીને તમામ દસ્તાવેજી પુરાવા સાથે લેખિત માંગણી કરેલી છે અને તેમને રૂબરૂ આ સમગ્ર મામલે ચર્ચા કરીને એમને જાણ કરેલી છે. અમારી રજૂઆતના આધારે વડોદરા કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપેલું છે કે આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરીને જરૂરી લાગતી તમામ કાર્યવાહી કરવામાં આવશે તેવું અમને જણાવેલ છે. બરાબર, એટલે કાર્યવાહી કરશે, જરૂરી લાગશે એવી કાર્યવાહી કરશે એવી તમને ખાતરી આપી છે. તો અત્યારે જે રેકોર્ડ હમણાં આપણે જે દસ્તાવેજો જોયા એ દસ્તાવેજોમાં સ્પષ્ટપણે કહેવામાં આવી છે કે આ સરકારી જમીન છે અને સરકાર શ્રી થયેલી જમીન છે, છતાં પણ સહારાએ અદાણીને આપી દેવા માટેની જે આખી હિલચાલ ચાલુ થઈ છે, તો એની સામે બીજા જે રોકાણકારો છે એ આમાં કઈ બોલવા તૈયાર છે, બોલવાના છે, શું રજૂઆત કરવાના છે કે પછી કોઈ પછી ભવિષ્યનું તમારું શું આયોજન છે આમાં? આ જે જમીન મામલો જે છે એ અને રોકાણકારોના નાણાં છે એ બંને અલગ મામલો છે. રોકાણકારોની પાકતી રકમ પરત નહીં કરીને છેતરપિંડી કરવામાં આવેલ છે, તેની અમો ઇન્દ્રવદન રાઠોડ રંગે બસંતી દ્વારા વડોદરા પોલીસ કમિશનરને ફરિયાદ કરતા વડોદરા ડીસીબી પોલીસ સ્ટેશનમાં સહારા ઇન્ડિયાના અધિકારીઓ વિરુદ્ધ 3 એફઆઈઆરો નોંધવામાં આવેલી છે અને એ એફઆઈઆરના આધારે વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવેલી છે. આ સિવાય સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતે સહારા ઇન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ વિરુદ્ધ પણ 2019માં એક એફઆઈઆર નોંધવામાં આવેલી છે, જેની ચાર્જશીટ પણ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ થઈ ચૂકેલી છે. રોકાણકારોના નાણાં વ્યાજ સહિત પરત અપાવવા માટેની અમારી લડત કાયદેસરની રીતે પણ કોર્ટ રાહે પણ ચાલુ જ છે. બરાબર છે, આ કોર્ટ રાહે ચાલુ છે તમારી, બરાબર છે. પણ હવે આમાં આ જે જમીન જે છે એ ખરેખર તો ત્યાં સરકારી કબજો છે, તો સ્થળ ઉપર શું પરિસ્થિતિ? સરકારે કબજો લીધો છે કે સહારા પાસે કબજો છે એનો? હાલમાં 7/12ની એન્ટ્રીમાં આ જમીન શ્રી સરકાર નામે થઈ ગયેલી છે અને આ ટોટલ 120 એકર જમીન છે, જેનો પ્રત્યક્ષ કબજો તો હાલમાં મેળવવામાં આવ્યો નથી. ત્યારે અમે અગાઉ પણ આની માંગણી કરેલ છે કે પ્રત્યક્ષ કબજો મેળવીને બિન અધિકૃત ઈસમો દ્વારા આ જમીનમાં પ્રવેશ પ્રતિબંધ મૂકવામાં આવે તેવું એક બોર્ડ મૂકવામાં આવે એવી પણ અમે માંગણી કરેલી છે. બરાબર, તો સત્તાવાળા હોય ત્યાં હજુ આ બોર્ડ મૂકેલું નથી, એનો મતલબ એ થયો. તો અત્યારે એ જમીન ખુલ્લી છે કે ત્યાં કોઈ બાંધકામ થઈ ગયેલું છે? ના, કારણ કે આ ખેતીની જમીન હતી, જે બિન ખેતી થયેલ નહીં હોવાથી સહારા સિટી હોમ્સના નામે જે ટાઉનશીપ બનાવવાનું હતું એવું કોઈ પણ બાંધકામ હાલમાં ત્યાં થયેલ નથી. આ એક ખુલ્લી જમીન છે. બરાબર, ખુલ્લી જમીન છે. તો આમાં ઇન્દ્રવદનજી, મૂળ સવાલ એ ઉભો થાય છે કે આટલી બધી એફઆઈઆર થાય છે, આટલી બધી પોલીસ ફરિયાદ કરી છે, સામાન્ય લોકો હોય તો એની ધરપકડ કરવામાં આવે છે, ફરિયાદ ન થઈ હોય તોય પણ આપણે જોયું છે કે બોટાદમાં ખેડૂતોને બેરહેમ રીતે મારવામાં આવ્યા છે, પોલીસ ફરિયાદ ન થઈ હોવા છતાં એની પહેલા તો આ જે માલેતુજારો જે છે એની સામે આજ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી છે, પગલાં લેવામાં આવ્યા છે કે શું થયું છે એફઆઈઆર પછી? આપનો સવાલ બહુ વ્યાજબી છે. સહારા ઇન્ડિયાના રોકાણકારો જોડે જે છેતરપિંડી થયેલી છે તે મામલે ગુજરાત સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલી જ નથી.
નાની રકમની છેતરપિંડી કરનાર ડાયરેક્ટરોને તાત્કાલિક દેશના કોઈ પણ ખૂણેથી પકડી લાવતી વડોદરા ગુજરાતની પોલીસ આટલી એફઆઈઆર થવા છતાંય સહારા ઇન્ડિયાના ડાયરેક્ટરો, ચાહે એ ઓપી શ્રીવાસ્તવ હોય, દેવેન્દ્ર કુમાર શ્રીવાસ્તવ હોય, સ્વપ્ના રોય હોય, આવા અનેક કંપની અને સોસાયટીઓના ડાયરેક્ટરોના વિરોધમાં નામજોગ એફઆઈઆર દાખલ થયેલ હોવા છતાંય વડોદરા પોલીસ દ્વારા લખનઉ ખાતે જઈને આ તમામ ડાયરેક્ટરોની ધરપકડ કરવામાં આવેલી નથી. અમોએ વારંવાર વડોદરા પોલીસ કમિશનરને રૂબરૂ મુલાકાત કરીને આ મામલે સહારા ઇન્ડિયાના ડાયરેક્ટરોની ધરપકડ કરવામાં આવે તેવી માંગણી કરવા છતાંય આજ તારીખ સુધી વડોદરા પોલીસ દ્વારા સહારાના ડાયરેક્ટરોની ધરપકડ કરવામાં આવેલી નથી એ સત્ય છે. જો સહારાના રોકાણકારોને નાણાં વ્યાજ સહિત પરત અપાવવાની કાર્યવાહી કરવામાં આવે તો સૌથી પહેલા તો છેતરપિંડી કરનાર સહારાના મુખ્ય ડાયરેક્ટરો એવા ઓપી શ્રીવાસ્તવ, સપના રોય, દેવેન્દ્ર કુમાર શ્રીવાસ્તવ સહિતના મોટા માથાઓની ધરપકડ કરવામાં આવે તો વડોદરા ખાતે જે એફઆઈઆર થયેલી છે એ રોકાણકારોને વ્યાજ સાથે નાણાં પરત મળી શકે તેવી શક્યતા છે. પરંતુ જોવામાં આવી રહ્યું છે તે પ્રમાણે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતે જે એફઆઈઆર નોંધવામાં આવેલી છે તેમાં જીપીઆઈડી એક્ટનો સમાવેશ કરવામાં આવેલો છે અને જીપીઆઈડી એક્ટ પ્રમાણે તપાસ અધિકારી દ્વારા સહારા ઇન્ડિયાની જામનગર ખાતે આવેલી જમીન ટાંચમાં લેવા માટેનું ગૃહ વિભાગને લેખિત આપવામાં આવેલું છે અને ગૃહ વિભાગ ગુજરાત દ્વારા તાત્કાલિક અસરથી આ જમીન સીઝ કરવામાં આવે તેવું એસડીએમ વડોદરા જે આ મામલે કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે તેઓને ઓર્ડર કરેલો છે. પરંતુ આજ તારીખ સુધી એસડીએમ વડોદરા દ્વારા જામનગરની સહારા ઇન્ડિયાની જમીન ટાંચમાં લેવામાં આવેલી નથી એ પણ હકીકત છે. આમ રોકાણકારોના નાણાં પરત મળે તે માટે ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ, વડોદરા પોલીસ અને એસડીએમ વડોદરા દ્વારા હાલ પૂરતી તો કોઈ આશાજનક કાર્યવાહી કરવામાં આવેલી નથી તેવું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. મારી માંગણી છે નવા વર્ષમાં 2026માં આ તમામ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને વડોદરાના રોકાણકારોને વ્યાજ સહિત નાણાં પરત મળે એવી હું આશા રાખું છું. તો વાત તો તમારી વાજબી છે કે આટલી બધી ફરિયાદ થઈ હોવા છતાં પણ આ જ ભૂપેન્દ્ર પટેલની સરકાર, એની પહેલાની વિજય રૂપાણીની સરકાર પણ કેટલેક અંશે જવાબદાર છે. છતાં આ સરકાર આપણા રાજ્યના પોલીસ વડા, વડોદરાના એસપી, તો આ જે છે ડીએસપી થી લઈને કમિશનર થી લઈને એ બધા આના માટે જવાબદાર છે. કેમ પગલાં નથી લેવામાં આવતા? સવાલ મોટો એ ઉભો થાય છે. ખરેખર તો જ્યારે સામાન્ય પ્રજાની જે નાની બાબતો હોય છે ત્યારે આ જ બધા અધિકારીઓ અને આ જ બધા મુખ્યપ્રધાન, આ જ બધા ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને એ પહેલાના જે ગૃહપ્રધાન હતા પ્રદીપ જાડેજા, તો એ સામાન્ય લોકોને તરત જ પકડી લે છે. પણ આ જે માલેતુજારો જે શ્રીમંત છે, કરોડો રૂપિયા કરોડપતિઓ છે, સારા પગાર મેળવતા હોદ્દેદારો છે અને એમની ધરપકડ નથી કરવામાં આવતી, એ ખરેખર બહુ ગંભીર મુદ્દો છે. સરકાર માટે પણ મોટો પડકારરૂપ છે કે આમાં સ્પષ્ટ પણ એ થાય છે કે સરકાર પણ સહારાના સુબ્રત રોય અને એના અધિકારીઓને બચાવી રહી છે. કેમ બચાવી રહી છે એ આમાં હજુ સ્પષ્ટ થતું નથી. પરંતુ આપણે જાણીએ છીએ કે જ્યારે શ્રીમંત લોકો હોય, પૈસાદાર લોકો હોય, એને જ્યારે બચાવવામાં આવતા હોય ત્યારે ઘણા બધા એની પાછળના કારણો હોય છે. એ કારણો પૈકીના હવે આપણે ધીમે ધીમે જાહેર થાય છે કે હવે અદાણીને આ જમીન આપી દેવા માટે, ગેરકાયદેસર રીતે અદાણીને જમીન આપવા માટે કોર્ટમાં રજૂઆત થઈ છે કે અમે આ જમીન અદાણીને આપી દેવા માંગીએ છીએ. વડોદરાની 400 કરોડ રૂપિયા જેવી જમીન થાય છે. તો ઇન્દ્રવદનભાઈ, આ જમીન વડોદરા સિટીથી કેટલા અંતરે આવેલી છે, કેટલી દૂર આવેલી છે? આ વડોદરાથી 10 કિલોમીટર
ના અંતરે આવેલી છે. જે વડોદરાનું સિટીનું મુખ્ય મથક છે ત્યાંથી આજવા ગાર્ડન તરફ જવાના રસ્તે ઓ, સયાજીપુરાથી આગળ જયસિંહપુરા અને સિકંદરપુરાની સીમમાં રોડ ટચ જમીન આવેલી છે. એટલે કે આ સોનાની લગડી જેવી જમીન છે. હાલમાં આ જમીન સરકાર દ્વારા જો વેચાણ કરવામાં આવે તો મારું માનવું એવું છે કે વડોદરા શહેરમાં જેટલી પણ એફઆઈઆર થયેલી છે તેના તમામ રોકાણકારોને આજે દિન સુધીના વ્યાજ સાથેની રકમ પરત મળી શકે તેમ છે. ત્યારે આવતીકાલે જે નવું મંત્રીમંડળની વિસ્તરણ અથવા તો એવું કહી શકીએ કે ભાઈ નવા વર્ષે નવું મંત્રીમંડળ ગુજરાતની પ્રજાને મળવા જઈ રહ્યું છે, ત્યારે મારી એક આશા અને અપીલ છે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળ દ્વારા રોકાણકારો જોડે છેતરપિંડી કરનાર સહારા ઇન્ડિયા વિરુદ્ધ તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને રોકાણકારોને સહારા ઇન્ડિયાના બે સહારા રોકાણકારોને નવા વર્ષે દિવાળી ઉજવવા થાય તેવા નાણાં પરત મળે એવી એક અપીલ હું નવા મંત્રીમંડળને કરી રહ્યો છું. વાત તો તમારી વાજબી છે કે નવું મંત્રીમંડળ અથવા તો નવા મુખ્યપ્રધાન વોટવર જે કંઈ આવે તે જે રીતે તામઝામ થઈ રહ્યો છે તે જોતા તો એવું લાગે છે કે નવી સરકાર જ આવી રહી છે. કારણ કે આટલા મોટા પ્રમાણમાં રાષ્ટ્રીય નેતાઓને બોલાવવામાં આવે બધું રહે છે, એટલે તમારી અપીલ વાજબી છે કે નવી મંત્રીમંડળ આવે, નવી સરકાર આવે તો એને તાત્કાલિક ધોરણે પગલાં ભરીને આ જે જમીન છે એનું ઓક્શન કરીને ત્યાંના બિલ્ડરો જો લેવા માંગતા હોય તો જાહેર હરીફાઈથી એનું વેચાણ કરીને એમાંથી જે પૈસા મળે એ વડોદરાના તમામ રોકાણકારોને, જેટલા પણ સહારાના રોકાણકારો છે તમામને આપી શકાય એવું છે. એવી તમે વાત કરી છે તો સરકારે ખરેખર સહારાનું હિત જોવાના બદલે, અદાણીનું હિત જોવાના બદલે ત્યાંના જે લોકો જે છે એનું હિત જોઈને એમને એનું વળતર આપી દેવું જોઈએ. તો ઇન્દ્રવર્ધનભાઈ, આમાં કેટલા રોકાણકારો છે? વડોદરાના જ રોકાણકારો કેટલા હશે? હાલમાં મારી સાથે જે જોડાયેલા છે અને જે એફઆઈઆરમાં સામેલ છે એનો આંકડો ઓછામાં ઓછો 1000 લોકો છે. પરંતુ મારી લડાઈ ફક્ત વડોદરાના જ રોકાણકારો માટે નથી, સમગ્ર ગુજરાતના રોકાણકારો માટેની છે. અને એના માટે જ મેં સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરમાં પણ એફઆઈઆર કરાવેલી છે. ત્યારે સમગ્ર ગુજરાતના રોકાણકારોને નાણાં પરત મળે તેવી કાર્યવાહી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે, એના માટેની મારી લડાઈ અવિરત ચાલુ રહેશે. બરાબર છે. હા, અને તમે ઘણા લાંબા સમયથી લડી પણ રહ્યા છો અને લોકોને ન્યાય અપાવવા માટેના તમામ પ્રયત્નો કર્યા, કાયદાકીય રીતે તમામ જે કરવું પડે બધું જ તમે કરેલું છે કાયદાકીય રીતે. અને આટલી હિંમતપૂર્વક કરવું એ બહુ મુશ્કેલ કામ હોય છે. અને અત્યારે પણ તમે અદાણી પાસે આ જમીન ન જતી રહે એ માટે પણ તમે લડી રહ્યા છો. પરંતુ આપણે સરકારને જાણીએ છીએ, સારી રીતે જાણીએ છીએ કે જે 20 લાખ એકર જેટલી જમીન આ ઉદ્યોગપતિઓને જે આપી દીધી છે અને લગભગ અડધું કચ્છ આવા જ ઉદ્યોગપતિઓને, રિલાયન્સ હોય, અદાણી હોય કે બીજી બધી કંપનીઓ હોય, એને લગભગ અડધું કચ્છ આખા દેશનો સૌથી મોટો જે જિલ્લો કહી શકાય લડાખ પછીનો કચ્છ છે, તો અહીંયા જે જમીનો હતી એ બધી આ ઉદ્યોગપતિઓને આપી દીધી છે. આપણે સારી રીતે જાણીએ છીએ. અને આ કેસમાં પણ એવું દેખાઈ રહ્યું છે ઇન્દ્રવર્ધનભાઈ કે સરકાર સહારાને મદદ કરી રહી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે અગાઉની જે જમીનો જે વેચાણ કરેલા હતી લઈને રાજકોટથી લઈને અમદાવાદની જે જમીનોના વિવાદો હતા એમાં સરકારે સ્પષ્ટપણે રોકાણકારોનું હિત જોવાના બદલે સહારાનું હિત જોયું હતું. તો આ વડોદરામાં પણ મને એવું લાગે છે કે આ સરકાર જે છે એ આંદોલનકારીઓ જ્યારે એક ઉગ્ર નથી બનતા ત્યારે ત્યાં સુધી કંઈ કરતી નથી. એ આપણે દરેક જગ્યાએ જોયું છે. તો આમાં પણ તમે ઘણી બધી લાંબી લડત આપી છે, કાયદાકીય લડત આપી છે, દેખાવો કરેલા છે, રેલી કાઢેલી છે. જે જમીન આવેલી છે 120 એકર જમીન, ત્યાં જઈને પણ તમે દેખાવો કર્યા છે, ઘણું બધું કરેલું છે. છતાં પણ સરકારે આજ સુધી કોઈ પગલાં લીધા નથી. તો એ આપણે વલણ સ્પષ્ટ બને છે કે આ જે સરકાર છે એ ઉદ્યોગપતિઓની સરકાર છે કે સામાન્ય લોકોની સરકાર હોય એવું દેખાતું નથી. અત્યારે તો એવું લાગી રહ્યું છે. તો આ ઉપરાંત બીજું કંઈ આપને કેવું છે? વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વારંવાર
મોદી સરકારને ઉદ્યોગપતિઓની સરકાર છે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને ઘણા કિસ્સામાં એ વ્યાજબી પણ દેખાઈ રહ્યું છે. ત્યારે સહારા ઇન્ડિયાની 88 સંપત્તિઓ અડાનીને વેચાણ કરીને આ સમગ્ર જમીન અડાનીને સુપ્રત કરવાનો જે કારસો કરવામાં આવ્યો છે, ત્યારે મને મારી સરકાર પર નહીં પરંતુ માનનીય સુપ્રીમ કોર્ટ અને ન્યાયાલય પર અને ભારતના બંધારણ પર પૂર્ણ વિશ્વાસ છે કે બેસહારા રોકાણકારોના હિતને અવગણીને માનનીય સુપ્રીમ કોર્ટ કે કોઈ પણ કોર્ટ એવો કોઈ હુકમ નહીં કરે કે જેનાથી છેતરપિંડી કરનાર લોકોને ફાયદો થાય. ફરી એક વખત કહું છું, ન્યાયાલય પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બેસહારા રોકાણકારોના હિતમાં જ યોગ્ય હુકમ કરવામાં આવશે તેવું મને લાગી રહ્યું છે. હા, વાત સાચી છે. સારું, જો ખરેખર, કારણ કે હવે સહારો તો કયો રહ્યો છે, સહારામાં તો સહારો રહ્યો નથી. તો હવે એકમાત્ર જે છે આપણે અદાલત, એ જ માત્ર સહારો છે. સરકાર પણ સહારો આપતી નથી. સરકારને આટલી બધી ફરિયાદો કરી છતાં પણ નથી આપતી. તો એકમાત્ર સહારો અત્યારે અદાલત છે. તો ઇન્દ્રવર્ધનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે જે વિગતો જે રજૂ કરી અને હિંમતપૂર્વક તમે આજે કલેક્ટરને પણ મળ્યા અને કલેક્ટરને પણ તમે વાત કરી છે કે આ કોઈ પણ હિસાબે સરકારની જમીન છે, ન જવી જોઈએ અને એ જમીન ઉપરનો કબજો તાત્કાલિક ધોરણે સરકાર લઈ લે. પ્રત્યક્ષ કબજો, કાગળ ઉપરનો કબજો છે, પરંતુ પ્રત્યક્ષ કબજો પણ લઈ લે કે જેથી કરીને આ જે અદાણીને આપી દેવા માટેની આખી ચાલ ચાલવામાં આવી રહી છે એ અટકાવી શકાય. અને આપણે જાણીએ છીએ કે જ્યારે અદાણીનું નામ આવે છે ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ગુજરાતના નેતા હોય, કોઈ પણ નેતા હોય, એ પાટીલ હોય, પંચાલ હોય કે પટેલ હોય, કોઈ પણ હોય, તો એ બધા જ નેતાઓ આપણે જાણીએ છીએ કે આ ઉદ્યોગપતિઓના નેતાઓ છે, સામાન્ય જનતાના નેતા નથી. અને એટલા માટે તમે જે વાત કરી કે અદાલતોનો સહાર છે, તો તમારો ખૂબ ખૂબ આભાર ઇન્દ્રવર્ધનભાઈ, અને ઘણી બધી વિગતો તમે આપી. આભાર. તો આ હતા ઇન્દ્રવર્ધનભાઈ કે એમણે ચોખ્ખી અને સ્પષ્ટ વાત કરી છે કે વડોદરાની જે 400 કરોડ રૂપિયાની જે જમીન છે, 120 એકર જમીન, વડોદરા શહેરથી માત્ર 10 કિલોમીટર દૂર આજવા ગાર્ડન જતા વચ્ચે એકદમ પ્રીમિયમ લોકેશન ઉપર આવેલી જમીન છે, એ હવે અદાણીને આપી દેવા માટેની હિલચાલ શરૂ થઈ છે. અને એના માટેની સહારાએ પણ કહ્યું છે કે આ જમીન અમારી છે એવો દાવો કર્યો છે, પણ વાસ્તવમાં આ સરકારની જમીન છે અને એ આપી દેવા માટેની હિલચાલ થઈ રહી છે. તો એનો વિરોધ વડોદરામાં થઈ રહ્યો છે. અને આ એક મોટું જે ડીલ થતું અટકાવવા માટે, સરકારી જમીન ઉદ્યોગપતિઓના હાથમાં જતા અદાણીના હાથમાં જતી અટકાવવા માટે અને ત્યાંના રોકાણકારોને એના પૈસા આપવા માટે ખરેખર સરકારે આગળ આવવું જોઈએ. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો પર આપણે ધ ગુજરાત રિપોર્ટમાં ચર્ચા કરતા રહીશું. અને તમે ધ ગુજરાત રિપોર્ટ યુટ્યુબ ચેનલ અમારી જે છે એને સબસ્ક્રાઇબ ચોક્કસ કરો કે જેથી કરીને આ જ પ્રકારના કાર્યક્રમો તમને જોવા મળી શકે અને એના નોટિફિકેશન તમને મળતા રહે. બસ આજે આટલું જ. નમસ્તે.